અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના સુવાલી બીચ ખાતે જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળ અને એમએનએસ ઇન્ડિયા કંપનીના સહયોગથી વિશાળ સ્વચ્છતા અભિયાન બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહી જોડાયા હતા। રાજ્યમંત્રીએ પોતે સાફ સફાઈ કરીને બીચ ક્લીનિંગ ડ્રાઈવની શરૂઆત કરી હતી અને જનસામાન્યને સ્વચ્છતાની ચેતના આપવા હેતુથી મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછા 100 કલાક દેશની સ્વચ્છતા સેવા માટે અર્પિત કરવા જોઈએ। સ્વચ્છતા એ માત્ર અભિયાન નથી પણ જીવનશૈલી બનવી જોઈએ। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં 84 તાલુકાના સુવાલી બીચ ખાતે જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એમએનએસ કંપની દ્વારા આયોજિત બીચ ક્લીનિંગ ડ્રાઈવમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ જોડાયા હતા। સુવાલી દરિયા કિનારે એમએનએસ અને જીપીસીબીના અધિકારી કર્મચારી સ્વયંસેવકો તેમજ સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને બીચ પરનો કચરો પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી નિકાલ કર્યો હતો। આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં સહેલાણીઓ સુવાલી બીચની મુલાકાત લે છે ત્યારે આવા રમણીય સ્થળે લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરવું અતિ આવશ્યક છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને કરોડો દેશવાસીઓએ લોક ચળવળનું સ્વરૂપ આપી દીધું છે। દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછા 100 કલાક સ્વચ્છતાની સેવા માટે અર્પિત કરવા જોઈએ એમ ભારપૂર્વક જણાવી તેમણે ઉમેર્યું કે જાહેર સ્થળોએ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી બની છે। સરકારના પ્રયાસોમાં આમ નાગરિકો પણ જોડાશે તો રાજ્ય અને સમગ્ર ભારતને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકાશે। આ પ્રસંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસા ઓઝા, જીપીસીબી અને એમએનએસના અધિકારી કર્મચારીઓ, સ્વયંસેવકો તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ્ય સાથે કતારગામના ડબોલી 4 રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત, પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી હરિત વનનું નિર્માણ થયું છે। એક પેડ માં કે નામ પહેલ હેઠળ 22,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઊભા કરાયેલા હરિત વનનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। સુરત શહેર ઔદ્યોગિક નગરી છે અને તેની આજુબાજુ સતત ઉદ્યોગોના વિકાસ થઈ રહ્યા છે। જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને હજીરા સાથેની જે ઇન્ડસ્ટ્રીઓ તેમજ તમામ જીઆઈડીસી સુરતમાં ધમધમી રહી છે તેના કારણે વાયુ પ્રદૂષણ થવું સ્વાભાવિક છે। ડભોલી 4 રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિત વન હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે જેથી આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે। અગાઉ અહીં જિલ્લા પંચાયતની પડતર જમીન પર પહેલા કચરો ફેંકાતો હતો તે હવે જમીન ગ્રીન બેલ્ટમાં ફેરવાય છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થશે। વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે શહેરની અંદર સુરત મહાનગરપાલિકાથી લઈને સંસ્થાઓ પણ વૃક્ષારોપણને લઈને ખૂબ ધ્યાન આપી રહી છે। સુરત શહેરમાં બાયોડાયવર્સિટી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી સુરત શહેરના હવા પ્રદૂષણ ઉપર ખૂબ મોટી તેની પોઝિટિવ અસર થશે। તેની સાથે સાથે ડભોલી ખાતેની જે આ પડતર જમીન છે તેના ઉપર તૈયાર કરવામાં આવેલા હરિત વન આજે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। લોકો હરવા ફરવા તો આવશે પરંતુ સાથે સાથે આવનાર દિવસોમાં હવા શુદ્ધ થશે, લોકોને સારું ઓક્સિજન મળશે જેનાથી સ્વાસ્થ્ય ઉપર પણ તેની સારી અસર થશે। સુરતના ડુમ્મસના સાયલેન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કરોડોની જમીન કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। કેસમાં કાનાલાલ પોશલાભાઈ ગામિતની ધરપકડ કરાઈ છે જે સિટી સર્વેની કચેરીનો સુપ્રિન્ટેન્ડન્ટ હતા। આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અગાઉ આ કેસમાં સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરાઈ હતી। ડુમસ વાટા ગવિયર જમીનમાં 135 જેટલા અલગ અલગ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ આચરનારા વિરુદ્ધ આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાની સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી ડીવાયએસપી એએમ કેપ્ટને સઘન તપાસ શરૂ કરી હતી। આ કેસમાં સમૃદ્ધિ કોર્પોરેશન પેઢીની જાણીતા પ્રતિષ્ઠિત બિલ્ડરો પણ સંડોવાયેલા છે। ધરપકડ કરાયેલા કાના પોસલા ગામિતની પ્રોપર્ટી કાર્ડ ડેટા એન્ટ્રી લોક તથા સુપરવિઝન અધિકારી તરીકેની હતી।
ફરિયાદી આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયા રહેનાર લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્સ ઘોડદોડ રોડ સુરત દ્વારા સુરત શહેરના ડુમસ અને વાંટા વિસ્તારમાં આવેલી કુલ 7 પ્લોટ બ્લોક નંબર 815, 801, 2, 803, 823 તથા 787, 2 અને 812 અને 61 અંગે નકલી પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરી ખોટા દસ્તાવેજો રચી જમીન પ્લોટિંગ કરીને સાયલેન્ટ ઝોન નામની સ્કીમ મારફતે સામાન્ય નાગરિકોને વેચાઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ કેસમાં આરોપી તરીકે ઝડપાયેલા કાનાલાલ ગામિત ત્યારે સુરત સિટી સર્વે વિભાગમાં વર્ગ 1ના નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉપર આરોપ છે કે તેઓએ પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો તથા કચેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે મળીને કરોડોની જાહેર જમીન ખોટી રીતે ખાનગી માલિકી તરીકે દાખવી દસ્તાવેજોમાં ફેરફાર કર્યા હતા. ફરિયાદમાં કાનાલાલ ગામિત ઉપરાંત અનંત ડાહિયાભાઈ પટેલ, એક ડેટા એન્ટ્રી ઓપરેટર તથા સમૃદ્ધિ કોર્પોરેશન પેઢીના તમામ ભાગીદારો તેમજ તેમની કચેરીના કર્મચારીઓ સહિત અનેક લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. CID ક્રાઇમે તાત્કાલિક તપાસ શરૂ કરીને ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે કાનાલાલ ગામિતની ઓળખ કરી તેમને અમદાવાદથી ઝડપી પાડી ધરપકડ કરી છે. આરોપી કાનાલાલ પોસાભાઈ ગામિત નિવૃત્ત થયા બાદ મધુવન એપાર્ટમેન્ટ થલતેજ શીલજ રોડ અમદાવાદ ખાતે રહેતા હતા. મૂળે તેઓ તાલુકા સોનગઢના ચોરવાડ ગામ જિલ્લા તાપીના વતની છે. સુરતનો ખૂબ જ પ્રખ્યાત કૌભાંડ ખબર હશે તમને. ડુમસના સાયલેન્ટ ઝોનમાં પ્રોપર્ટી કાર્ડનું કૌભાંડ બહાર પડ્યું હતું, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસે અનંત પટેલની ધરપકડ કરી. ત્યારબાદ તેના સાથીદાર કહી શકાય તેઓ કાનાલાલ ગામિતની કાલે સાંજે ધરપકડ કરવામાં આવી હતી અને ખાસ CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે સુરતની કોર્ટમાં તેને હાજર કરવામાં આવે છે. આગળ તે આરોપીની હજુ રિમાન્ડ માંગી શકે છે. રિમાન્ડ પછી તેની તપાસમાં શું નીકળશે કે આ કૌભાંડમાં હજુ કેટલા લોકો સામેલ છે અને શું આ આચરવામાં આવેલા કૌભાંડમાં કેટલા કરોડોનું કૌભાંડ પછી પણ હજુ કેટલા લોકો હાજર છે ને હજુ કેટલા કૌભાંડો આ લોકો દ્વારા આચરવામાં છે. ઘણા સવાલો છે જે વહેલી તકે પોલીસ બહાર કરી શકે છે. કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયન ન્યૂઝ સુરત. શહેરના ભીમપોર અને ખાદીપુર વિસ્તારમાં ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણના કારણે ચોમાસા પહેલા ચિંતા વધતી જાય છે. આશરે 16,000 વીઘા જમીન પર દબાણ હોવાના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ સર્જાઈ રહ્યું છે. ખેડૂત અગ્રણી દર્શન નાયકે તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું છે કે DLR રેકોર્ડમાં દબાણ ગેરકાયદે છે, છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. મેયર દક્ષેશ માવાણીના પત્ર બાદ પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. શું વરસાદ પહેલા દબાણ દૂર થશે કે ફરીથી શહેર તણાઈ જશે? જવાબ તંત્ર પાસે છે. શહેરના ભીમપોર, ખાદીપુર અને આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઊભા કરાયેલા ઝીંગા તળાવોના દબાણના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણમાં અવરોધ સર્જાઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરની અંદર લગભગ 16,000 વીઘા જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણ છે, જે ખેડૂતોના હક હુકમ અને કુદરતી પરિપ્રેક્ષ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ તત્કાલીન પ્રભારીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ દબાણો દૂર કરવા સ્પષ્ટ આદેશો અપાયા હતા, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારના DLR રેકોર્ડ મુજબ પણ આ તળાવો ગેરકાયદે છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, તેમ નાયકે ઉલ્લેખ કર્યો હતો. સાથે જ દર્શન નાયકે તાજેતરમાં મેયર દક્ષેશ માવાણી દ્વારા પાલિકા કમિશનર અને જિલ્લા કલેક્ટરને લખવામાં આવેલા પત્ર અંગે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માત્ર પત્ર વ્યવહાર પૂરતું નથી. મેયરે જાતે તંત્રને સાથે રાખી પ્રજાહિતમાં કાર્ય કરવું જોઈએ. દર વર્ષે ચોમાસા દરમિયાન ખાદીપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થતી હોય છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને જમીન ખેતીલાયક રહેતી નથી. આ પરિસ્થિતિમાં જો તાત્કાલિક કે કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ભારે નુકસાનીની શક્યતા છે. સુરત જિલ્લાના ઓલપાડ, 84 અને મજૂરા શહેરી વિસ્તારમાં લગભગ 16,000 સરકારી જમીનો ઉપર વીંગા ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે. 5,641 જેટલા
સરકારી ગેરકાયદેસર તળાવો એમાં નોંધાયેલા છે અને આ માહિતી DLR વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. ગુજરાતની વિધાનસભાથી માંડીને મામલતદાર કચેરી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો, સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર થવા જોઈએ. ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. ઉલ્પાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા. ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા. સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે, ગયા વર્ષે પણ આ પૂર આવ્યું છે. આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે. મેયરશ્રીએ જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય. તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ. ગયા વર્ષે પણ જ્યારે ખાડીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી મંત્રીશ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા. પરંતુ આજે પણ આ સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવ્યા નથી. માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે આપ જો સુરત શહેરના લોકોના હિતમાં ઈચ્છતા હોય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના તમામ તંત્રને સાથે રાખીને, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરશ્રીને કે મામલતદારશ્રીને સ્થાનિક સાથે રાખીને આ દબાણો સુરતના લોકોના હિતમાં, સરકારી જમીનના સરકારના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ એવી અમારી લાગણી સુરત શહેરના લોકોના હિતમાં છે. દર્શન નાયકે તંત્રની કામગીરી સામે અસરકારકતા બતાવતા તુરંત કાર્યવાહીની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો ચોમાસા પહેલા દબાણો દૂર નહીં થાય તો ખેડૂતો સાથે આંદોલન ચડદેહ પર પહોંચાડી દેવામાં આવશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ 2025-26 માટે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ થયો છે. વિવિધ માધ્યમ અને પ્રવાહોની નવી સરકારી શાળાઓ શરૂ થવાની છે, જેનાથી સ્થાનિક અને શ્રમજીવી પરિવારોના વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થશે. સુરતમાં અંગ્રેજી માધ્યમ, ઉડિયા માધ્યમ અને વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. વર્ષ 2025-26 અંદર સુરત જિલ્લાની અંદર સુરત મહાનગરપાલિકા, સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર 5 જેટલી સરકારી શાળાઓ 9 જૂનથી શરૂ થશે. તે પૈકી ઉડિયા માધ્યમની 2 શાળાઓ, એક કોસાડ આવાસ અમરોલી ખાતે અને બીજી ભેસ્તાન ખાતે શરૂ કરવામાં આવશે. તેમાં ઉડિયા માધ્યમના વિદ્યાર્થીઓના એડમિશન પણ કરવામાં આવી રહ્યા છે. વાલીઓને તાકીદ કરવામાં આવી રહ્યા છે. ઉડિયા માધ્યમની શાળામાં પ્રવેશ મેળવી શકે છે. કામરેજ અને વરાછા મત વિસ્તારની વચ્ચેની અંદર લસકાણા ખાતે અંગ્રેજી માધ્યમની વર્ષ 2025 શાળા શરૂ થઈ રહી છે. ધોરણ 9 અને 11 બંને એક સાથે શરૂ થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની અંદર ટોટલી સરકારી શાળા કહી શકાય એવી શાળા શરૂ થઈ રહી છે. 380 પ્રાથમિક શાળાના મકાનની અંદર આ વર્ષથી જૂન 2025થી શરૂ થશે, જેની અંદર ધોરણ 9 માટે પણ વિદ્યાર્થીઓના વાલીઓને અનુરોધ છે કે ધોરણ 9 અને 11 જે વાલીઓ પ્રવેશ મેળવવા માંગતા હશે તે પ્રવેશ મેળવી શકશે. અટોદરા 11 સામાન્ય પ્રવાહ શરૂ કરી રહ્યા છે. નશર ખાતે 11 વિજ્ઞાન પ્રવાહ સાથે ઘણી બધી સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. સરકારી શાળા મેક્સિમમ શરૂ થઈ શકે તેવા પ્રયત્નો છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારોના વાલીઓને લાભ મળે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2025-26 ની અંદર સુરત જિલ્લાની અંદર સુરત મહાનગરપાલિકા અને સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર 5 જેટલી સરકારી શાળાઓ 9 જૂનથી શરૂ થશે. એ પૈકી ઉડિયા માધ્યમની 2 શાળાઓ, એક કોસાડ આવાસ અમરોલી ખાતે અને એક બીજી શાળા ભેસ્તાન ખાતે શરૂ થશે.
આ બંને શાળાની અંદર ઉડિયા માધ્યમના વિદ્યાર્થીઓને હાલ પ્રવેશ અપાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. એટલે વાલીઓને તાકીદ કરવામાં આવે છે કે ઉડિયા માધ્યમના વિદ્યાર્થીઓ હોય તો ત્યાં પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત કામરેજ વિસ્તાર અને વરાછા મત વિસ્તારની વચ્ચેના એટલે કે વરાછા અને કામરેજ મત વિસ્તારની વચ્ચેના વિસ્તારની અંદર લસકાણા ખાતે અંગ્રેજી માધ્યમની વર્ષ 2025 થી શાળા શરૂ થઈ રહી છે, જેની અંદર ધોરણ 9 અને 11 બંને એક સાથે શરૂ થઈ રહ્યા છે. એટલે સુરત મહાનગરપાલિકાની અંદર ટોટલી સરકારી શાળા કહી શકાય એવી શાળા શરૂ થઈ રહી છે. 380 પ્રાથમિક શાળાના મકાનની અંદર આ વર્ષથી જૂન 2025 થી શરૂ થશે, જેની અંદર ધોરણ 9 માટે પણ વિદ્યાર્થીઓના વાલીઓને અનુરોધ છે કે 9 અને 11 ની અંદર જે વાલીઓ પ્રવેશ મેળવવા માંગતા હોય તે પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત કઠોદરા ખાતે 11 સામાન્ય પ્રવાહ પણ શરૂ કરી રહ્યા છીએ. આ ઉપરાંત નંસાડ ખાતે 11 વિજ્ઞાન પ્રવાહ પણ શરૂ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ઘણી બધી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી છે કે સરકારી શાળા મેક્સિમમ શરૂ થઈ શકે એવો પ્રયત્ન છે, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારના વાલીઓને લાભ મળે એવો પ્રયત્ન થઈ રહ્યો છે. જી સર, આજે ઉડિયા માધ્યમની શાળા શરૂ થવાની છે, તે કયા વર્ગથી લઈને કયા વર્ગ સુધી રહેશે? ઉડિયા માધ્યમની 1 થી 8ની સરકારી પ્રાથમિક શાળાઓ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા શરૂ છે, પરંતુ 9 થી 12ની શાળા ન હતી, એટલા માટે આ વર્ષે ધોરણ 9ની શાળા ભેસ્તાન અને કોસાડ આવાસ ખાતે શરૂ થઈ રહી છે. ઉડિયા માધ્યમની ધોરણ 1 થી 8 સરકારી પ્રાથમિક શાળાઓ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા તો શરૂ જ છે. 9 થી 12ની શાળા નહોતી. આ વર્ષે ધોરણ 9ની શાળા ભેસ્તાન અને કોસાડ આવાસ ખાતે શરૂ કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા મહિલા સુરક્ષા અને શક્તિ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને એ જ દિશામાં ઝોન 1ના તમામ પોલીસ સ્ટેશનોની મહિલા પોલીસ કર્મીઓને ખાસ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં અચાનક હુમલા જેવી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો અને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનિંગ દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે મહિલા કર્મીઓને પ્રોત્સાહન આપ્યું હતું. પોલીસ વિભાગનું માનવું છે કે આવા કાર્યક્રમો મહિલા પોલીસ કર્મીઓની આત્મવિશ્વાસ વધારશે અને ફરજ દરમિયાન વધુ સશક્ત બનવામાં મદદરૂપ થશે. સુરત શહેરના ઝોન 1 વિસ્તારમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓ માટે આત્મસુરક્ષા અને પ્રજાની સુરક્ષા માટેના અભ્યાસરૂપ ખાસ કરાટે ડિફેન્સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ સાથે હેરાન કરનાર વ્યક્તિને મહિલા પોલીસ એક ઝાટકે પતાવી દે એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તાલીમ ઝોન 1 વિસ્તારમાં આવેલા વરાછા, કાપોદ્રા, સરથાણા, લસકાણા, સારોલી અને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓ માટે યોજાઈ હતી. શિબિરનો મુખ્ય ઉદ્દેશ મહિલા પોલીસ કર્મીઓને અચાનક થતા હુમલાઓ સામે પોતાના આત્મસુરક્ષાની તકનીકો અને પ્રજાની સુરક્ષા માટે કઈ રીતે ત્વરિત એક્શનમાં આવવું, આ ખાસ ટ્રેનિંગ આ શિબિરમાં આપવામાં આવી હતી, જેના કારણે તેમનો આત્મવિશ્વાસ મજબૂત કરવો રહ્યો હતો. જ્યારે શિબિર દરમિયાન મહિલાઓને કરાટેની વિવિધ ટેકનિક, આક્રમણ સામેની ડિફેન્સ ટેકનિક અને ઘાતક પરિસ્થિતિમાં જાગૃતિ સાથે પગલાં લેવા અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. કરાટે તાલીમ દ્વારા માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ મહિલા પોલીસ કર્મચારીઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. सूरत शहर पुलिस जोन 1 के द्वारा वराछा, पूना, सारोली, कापोद्रा, सरथाना और लसकाना की सारी महिला कर्मचारियों का हमने अनआर्म्ड ट्रेनिंग, महिला सशक्तिकरण का एक कैंप आयोजन किया. इसमें उनको अनआर्म्ड कॉम्बैट की ट्रेनिंग दी गई. ये ट्रेनिंग हमने एक ब्रॉडर पर्सपेक्टिव और एक बड़े विज़न के तहत ऑर्गेनाइज़ की है. ये ट्रेनिंग 3 फेज़ में कराई जाएगी. पहले फेज़ में हम सारी महिला कर्मचारियों को अनआर्म्ड कॉम्बैट कराटे में ट्रेन करेंगे. फिर फेज़ 2 में हम इन जितने भी ट्रेन महिला कर्मचारी हैं उनमें से 30-40 महिला कर्मचारियों को आइडेंटिफाई करेंगे जो फिज़िकली फिट हैं और फिर उनको अच्छे से ट्रेन किया जाएगा. और फिर फेज़ 3 में स्कूल और कॉलेजेस रीओपन होने के बाद हम 10th और 12th की छात्राओं और कॉलेज की छात्राओं को अनआर्म्ड कॉम्बैट और कराटे में ट्रेनिंग करवाएंगे. इससे एक ब्रॉडर महिला सशक्तिकरण का जो अभिगम है जो सूरत पुलिस का, वो हम पूरे समाज में फैलाएंगे और लोगों को प्रोत्साहित करेंगे कि वो पुलिस फोर्स ज्वाइन करें और एक समाज में अनुकूलता बनी रहे. साथ साथ सूरत पुलिस हमेशा सोशल कार्यों में लगी रहती है, जैसे नो ड्रग्स इन सूरत सिटी, नो साइबर क्राइम इन सूरत सिटी, तेरा तुझको अर्बन. साथ में ये महिला सशक्तिकरण का जो कार्यक्रम है, ये ब्रॉडर कार्यक्रम इन सोशल पर्सपेक्टिव के तहत दिया गया है और हम इस जो कार्यक्रम है उससे समाज में अच्छा मैसेज फैलाने की कोशिश कर रहे हैं. આ
કાર્યક્રમમાં ઝોન 1ના પોલીસ ડેપ્યુટી કમિશનર આલોક કુમાર ખાસ હાજર રહ્યા હતા. તેઓએ મહિલાઓના ઉત્સાહ અને ભાગીદારીને વખાણી હતી. તેમજ કહેલું કે આવા પ્રકારની તાલીમો મહિલા પોલીસ કર્મીઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે અને તેઓને નોકરી દરમિયાન આવતી પડકારજનક પરિસ્થિતિઓની બહાદુરીથી સામનો કરવા સક્ષમ બનાવે છે. સુરત સ્વચ્છતામાં આગળ હોવા છતાં લોકો સેવાઓમાં ખામી લઈને ભારે ફરિયાદો કરી રહ્યા છે. ખાસ કરીને ડ્રેનેજ, પાણી પુરવઠા અને ગેરકાયદેસર બાંધકામની સમસ્યા એ શહેરીજનોને ત્રાહિમામ કરી દીધા છે. શું આ ફરિયાદોનું યોગ્ય નિરાકરણ મળી શકે છે? ચાલો જાણીએ. સ્વચ્છતા અને શહેરી વિકાસમાં ગુજરાતના અનેક શહેરોમાં આગળ આવેલા સુરતને હોવા છતાં શહેરની આવશ્યક સેવાઓમાં લાગતી ખામીઓને કારણે શહેરીજનોમાં ત્રાસ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો નાગરિકો દ્વારા સ્થાનિક તંત્ર સામે સુવિધાઓમાં ખામી બદલ ફરિયાદો કરવામાં આવે છે. ચોમાસા શરૂ થવા પહેલા મચ્છરોના ત્રાસથી સુરતવાસીઓમાં ભારે ફરિયાદો છે. મચ્છરોના વધારાને કારણે આરોગ્યની સમસ્યાઓ સર્જાય તેવી ચિંતા લોકોમાં વ્યાપી રહી છે. જોકે સૌથી વધુ સમસ્યા સુરતના ડ્રેનેજ વ્યવસ્થામાં છે. છેલ્લા 4 વર્ષમાં 2.43 લાખથી વધુ ડ્રેનેજ સંબંધિત ફરિયાદો મળી છે, જેમાં 2થી વધુ ફરિયાદો મોખરે આવી રહી છે. ડ્રેનેજ ઉપરાંત પાણી પુરવઠા, રોડના બિનજરૂરી તૂટી ફૂટા અને ગેરકાયદેસર બાંધકામો અંગે પણ તંત્રને 14.65 લાખથી વધુ શિકાયતો મળી છે. અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે. ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય, ગટર ઉભરાવાની ફરિયાદ હોય, ગટરની લાઇનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય, વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય. આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારોની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે. સુરત મહાનગરપાલિકા દેશની જૂથ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે. અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ પણ આવી ગયું છે. આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજની તારીખમાં ફક્ત 600 જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ છે. વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું પંજીકરણ પણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે 326 ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને 461 ચોરસ કિલોમીટર કરવામાં આવ્યો છે. એટલે કે લગભગ 146 ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે. તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે. પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 4 વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા, સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા તમામ નવા વિસ્તારોને સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી જોડી દેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે. આ ઉપરાંત શહેરીજનો દ્વારા કરવામાં આવેલા કમ્પ્લેન્ટ્સમાં કેટલીક ફરિયાદોની યોગ્ય તપાસ કર્યા વિના જ બંધ બેસતી હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકોનો મત છે કે ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન મળતા સુરતની છબી પર અસર પડી રહી છે. આ સ્થિતિએ તંત્ર સામે દબાણ વધારી દીધું છે કે વધુ સઘન કામગીરી દ્વારા વાસ્તવિક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે. સચિન, જીઆઈડીસી પોલીસે વધુ એક ગંભીર ગુનામાં મોટી સફળતા મેળવી છે. મર્ડરના કેસમાં સંડોવાયેલા આરોપીને પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડ્યો છે. આ કામગીરી પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સચિન, જીઆઈડીસી પોલીસે મર્ડરના એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી ઉમદા કામગીરી કરી છે. પોલીસ કમિશનર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. રોયલાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. પટેલ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ અને અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈની ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે મળેલી બાતમીના આધારે આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.
આરોપીને સચિન જીઆઈડીસીના કંસાળ ગામ તરફ જતા રસ્તે ઠાકોરના ગ્રાઉન્ડ પાસેથી ઝડપી લેવાયો છે. પોલીસે જે આરોપીને ઝડપી પાડ્યો છે તેનું નામ બિપિન અજયભાઈ નામદેવ છે, જેની ઉંમર 19 વર્ષ છે. તે હાલ રૂમ નંબર 104 બિલ્ડિંગ સી સૂર્યોદય રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાલીગામ વિસ્તાર સચિન જીઆઈડીસી સુરત શહેરમાં રહે છે. આરોપી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જિલ્લા બિલ્હાના થાણા સીધી વિસ્તારમાં આવેલા રીવા ગામનો વતની છે. આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગંભીર ગુનામાં સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા, જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. રોયલા, સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.R. પટેલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈની ટીમે ઉમદા ટીમવર્કથી પાર પાડી છે. આ કામગીરીથી સચિન જીઆઈડીસી પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેનાથી સમાજમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નશામાં ધૂત એક કાર ચાલકે દંપતીને અડફેટે લેતા તેઓને ઈજા પહોંચાડી હતી. પોલીસે ઘટનાની તપાસ કરી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોટા વરાછા વિસ્તારમાં વાહન ચાલકોની બેફામ ગતિ અને અનિયમિત ચાલકને લઈને લોકોમાં ભારે ચિંતા વ્યાપી રહી છે. સુદામા ચોક નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં નશામાં ધૂત એક કાર ચાલકે એક દંપતીને અડફેટે મારી હતી. હજુ તાજેતરમાં હોસ્પિટલમાંથી સારવાર લઈ પરત ફરી રહેલા દંપતીને તે વખતે અચાનક બેફામ કાર ચાલકે ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના બાદ ત્યાં એક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને આ દ્રશ્ય જોઈ ચકચાર મચી ગઈ. સ્થાનિક લોકો અને પસાર થનારા વાહન ચાલકો દ્વારા પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. ઉત્તરાયણ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સુરત વઢવાણ હાઈવે પર ટ્રાફિકને નિયંત્રિત કર્યું અને ઇજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા. પોલીસ કમિશનરે પણ ઘટનાની તફતીશ માટે તપાસનો આદેશ આપ્યો છે અને દંપતીને ટક્કર મારનાર કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ ઘટનાથી એ વાત ફરી સાબિત થાય છે કે મોટા વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાં વાહન ચાલકોની બેફામ ગતિને કાબૂમાં લેવા માટે અત્યારે જ સખત પગલાં લેવાની જરૂર છે. સ્થાનિક લોકો ટ્રાફિક નિયમોનું પાલન ન થવાથી દુર્ઘટનાઓમાં સતત વધારો થતો રહે છે અને ઇજાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. પોલીસે વાહન ચાલકોની સલામતી નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે અને વધુ અકસ્માત ટાળવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે વચન આપ્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.